એકનો એક નિર્ગુણ પોતે જ સગુણ રૂપે પ્રગટ થયો છે. સગુણ માત્ર પ્રતીતિ છે, નિર્ગુણ વાસ્તવિક અસ્તિત્વ છે. નિર્ગુણ જ્યારે સગુણનું માં પ્રતીતિમાં આવે છે ત્યાં હિરણ્યગર્ભ, મહાતત્વ, તન્માત્રા, પાંચ ભૂત, વનસ્પતિ, પાંચ કોષ, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ બધું જ નિર્ગુણમાંથી પ્રગટ થયેલું છે. પ્રગટ થયેલું છે એવો શબ્દ પણ જ્યારે આપણે બોલીએ છીએ તો એ અસત્ય વાળો છે, કારણ કે પ્રગટ થયો નથી, માત્ર પ્રતીતિ છે. અને એ પ્રતીતિમાં જે ચેતનમાં વિસ્મૃતિ, જે ભાગમાં વિસ્મૃતિ થઈ સ્વની, ત્યાં પ્રમાતાપણું ઊભું થયું. અને એ પ્રમાતાપણામાં પોતે નિત્ય અકર્તા હોવા છતાં, પોતે નિર્ગુણ હોવા છતાં પરિચ્છિન્નતા અને દેશકાળનો અને ઇન્દ્રિયોનો માળખો જે 82 તત્વોમાં બન્યું છે, 33, 8 અને 8, સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ, એની સાથે ગહન તાદાત્મ્ય સાધી લે છે ચેતન. કારણ કે સ્વની વિસ્મૃતિ થઈ એટલે પર સાથેનું જોડાણ થયું. હવે આ પર સાથેનું જે જોડાણ છે ને, એ જ પરિચ્છિન્નતા અને દેશકાળના બંધનમાં લાવે છે. જ્યાં સુધી આ સ્થૂળ દેહને, સૂક્ષ્મ દેહને, કારણ દેહને અને મહાકારણ ત્રિગુણી માયા તે ઉભો થયેલું પ્રતીત થતું આ નામરૂપ આકારમાં ગુણના ભાવને ચોંટાડી રાખે છે, ત્યાં સુધી એ પ્રમાતા છે, જીવ છે. જ્યારે એને એવા પ્રશ્નો અંદર ઉભો થાય કે હું છું કોણ, આ દેહમાં હું આવ્યો કઈ રીતે, આ દેહ છોડીને મારે જવાનું તો ક્યાં જવાનું, અને આવા પ્રશ્નો એને એવા મૂંઝવે છે એટલે સત્યની ખોજમાં એ ચેતન ભટકે છે અને સાચા સદગુરુનો સંગ થાય છે. ઈશ્વર કૃપાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે. હવે ખરેખર જોવા જઈએ તો વ્યક્તિરૂપી ગુરુ ત્યાં સુધી ઉભો છે સામે કે જ્યાં સુધી એને પ્રમાતાપણું છે, જ્યાં સુધી એને પરિચ્છિન્નતાના દેશકાળમાં હુંને ચોંટાડી રાખ્યો છે, ત્યાં સુધી વ્યક્તિરૂપી ગુરુ એને વારંવાર ટકોર કરી અને એવો સંદેશ આપે છે કે ભાઈ, તું આ પંચમહાભૂતનું પૂતળું નથી, તું શુદ્ધ ચેતન્ય સત્તા છે. અને એ શોધ કરે અને બ્રહ્મ જિજ્ઞાસા જાગે. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રમાં પહેલું સૂત્ર છે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ બ્રહ્મ જિજ્ઞાસા જાગે એટલે સદગુરુના શરણમાં આવે અને સદગુરુ વેદાંત શાસ્ત્રોના નિયમ પ્રમાણે એને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થવાની વાત બતાવે. અને જેમ જેમ ચેતન આ પ્રપંચમાંથી પોતાનો રાગ અને આસક્તિ ઓછો કરતો થાય, જેમ જેમ એને વિવેક જાગે કે આ દેખાય છે બધું મિથ્યા છે, કપોળ કલ્પિત છે, સાચું નથી, તેમ તેમ એનો વિવેક વધારે મજબૂત થતો જાય. અને જેટલું વિવેક વધારે મજબૂત થાય કે જગત મિથ્યા છે, ખોટું છે, સપનવત છે, પ્રતીતિ છે, એમ એમ એનો વૈરાગ્ય પ્રબળ થતો જાય છે. અને વૈરાગ પ્રબળ થાય એટલે જ પેલા ષષ્ઠ સંપત્તિ વાળા સાધનમાં એની નિયુક્તિ થાય. એટલે કે વૈરાગથી જ યમ દમ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા અને સમાધાન આ બધું જ પ્રગટ ધીરે 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 થવા લાગે. જેટલો મોહ આ પ્રપંચમાંથી કપાય એનો, જેટલો મોહ પોતાના દેહ અથવા પરિચ્છિન્નતાથી આ જે નામરૂપ આકાર બન્યો છે એમાંથી એની આસક્તિ ઘટે, એટલી એની સત તરફની યાત્રા
આગળ વધે છે. આખરી શબ્દ છે મુમુક્ષતા. તો મુમુક્ષતા એ જ છે કે જે સદગુરુનું એ શરણું લે છે, એ સદગુરુની અંદર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. અહીંયા એક વાત બતાવી દઉં કે સદગુરુ રૂપે પણ પોતે જ હોય છે, જુદો નથી. જે ચેતન પ્રમાતા બન્યું છે એ જ ચેતન સદગુરુ બને છે. પણ ક્યાં સુધી આ ભેદ ઉભો છે? જ્યાં સુધી સંપૂર્ણ અવિદ્યા નષ્ટ ન થાય, જ્યાં સુધી ચેતન અંતર્મુખી થાય અને પોતાના જ અંતઃકરણનો દ્રષ્ટા ન બને, ત્યાં સુધી એ ગુરુનો સહારો, બહારી ગુરુનો, વ્યક્તિરૂપી ગુરુનો સહારાની જરૂર રહે છે એને. અને જ્યારે એને બધી વાત બરાબર સમજાઈ ગઈ, ચેતન અંતર્મુખી કરી અને મન બુદ્ધિનો દ્રષ્ટા બનવા લાગ્યો હોય, ત્યાં એનું સાક્ષી પણ જાગવા લાગે છે. હવે સાક્ષી શું છે એ બરાબર સમજી લઈએ. સાક્ષી જ્યાં સુધી પ્રપંચની અંદર રમણ કરે છે, નામરૂપ આકારની અંદર છે, એ પોતે દ્રષ્ટા બને અને દ્રશ્યમાં મન બુદ્ધિ ચિત્તને, અહંકારને અને આ સ્થૂળ દેહને અથવા તો ત્રણ ગુણને પૂર્ણ રૂપે ચેતન અલગ ના થાય આ ત્રિગુણી માયાથી, અને અલગ થઈને એને જ્યાં સુધી નિખારે, જોવે, ત્યાં સુધી એને સાક્ષી કહેવાશે. પણ જો ચેતન જુદું થાય એટલે જળ તત્વો ઓટોમેટિકલી અદૃશ્ય થાય. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેય કરોણો ઓટોમેટિકલી વિશ્રામ પામી જાય. ક્યારે? પૂર્ણ હોશ, પૂર્ણ અવેરનેસ, પૂર્ણ જાગૃતિ, એને જ સાક્ષી કહીએ છીએ આપણે. અને એ સાક્ષી જ્યારે સાક્ષ્ય બધું કપોળ કલ્પિત હતું એટલે કલ્પના છૂટતા બધું છૂટી જાય, અને જેવું એ બધું હટી જાય ત્યારે સાક્ષી પોતે જ પરિચ્છિન્નતાના દેશકાળનો ત્યાગ થાય અને સર્વવ્યાપી જે સત્તા છે એ હું છું એવું એ અનુભવે. એને આપણે આત્મ સાક્ષાત્કાર કહીએ છીએ. અને જ્યારે સાક્ષી સ્વરૂપમાં જાગવા લાગે છે ને, ત્યાં વ્યક્તિ રૂપી ગુરુ પોતે પોતાનું આત્મસત્તા જ હોય છે. બીજી કોઈ વ્યક્તિ નથી હોતી ત્યાં. બીજી વ્યક્તિ એ તો ભ્રમણા છે, બીજું તો કંઈ છે નહીં. પણ પોતે અજ્ઞાન દશામાં ચેતન આવ્યું એટલે જ જ્ઞાન દશામાં ગુરુ ત્યાં ઉભો થયો. અને જ્ઞાન દશામાં ગુરુ ઉભો થયો એટલે અજ્ઞાનના આવરણને હટાવતા હટાવતા જ્યારે અજ્ઞાનનું આવરણ હટી જાય તો ત્યાં ગુરુ અને શિષ્ય એ ભેદ પણ હટી જાય. અને આખરી જે અવિનાશી સચ્ચિદાનંદ અસ્તિત્વ છે એ એકલું જ રહે, અને એ હું છું એવું નિશબ્દ અનુભૂતિ થાય છે. શબ્દથી નહીં, શબ્દથી જાણવું બધું જ પરોક્ષ જ્ઞાન છે, અને જ્યારે નિશબ્દ એ અનુભવ થાય એટલે એ અપરોક્ષ થઈ ગયું કહેવાય. એ અપરોક્ષ પોતાના સત અસ્તિત્વ દ્વારા પોતાના સત અસ્તિત્વનો પરિચ્છિન્નતા અને દેશકાળથી મુક્ત, સર્વત્ર સર્વવ્યાપક, અનંત અને અસીમ, અજન્મ, અવિનાશી, અકર્તાના ભોગતા નિશબ્દ હું, શબ્દથી નહીં પણ નિશબ્દ એટલે પોતાના હોવાપણું તેનું પ્રાગટ્ય થાય છે. એને આપણે વ્યવહારિક સત્તામાં આત્મ સાક્ષાત્કાર કહીએ, અથવા તો અજ્ઞાન દૂર થયું એવું કહીએ, અથવા તો બ્રહ્મ તત્વ જાગ્યું એવું કહીએ. પોતે પોતાના અસ્તિત્વમાં જાગે છે, બીજું કઈ થતું નથી. કઈ બહારથી કોઈ નવી મોટી ધડાકા ભડાકા કે કઈ મોટી ઘટના ઘટે છે એવું નથી થતું, ખાલી આવરણ ભંગ થાય છે. હું તો હતો જ, અનાદિ અનંત કાળથી હતો, પણ એ પોતાના અસ્તિત્વને વિસ્મૃત થઈ ગયું હતું અને પરિચ્છિન્નતાના નામરૂપ આકાર સાથે એને તાદાત્મ્ય સંબંધ સાધી લીધો હતો, અને એને હું કરતો હતો, જેમાં ખરેખર ક્રિયા થતી જ નથી. અને એને આ પરિચ્છિન્નતાના દેશકાળની અંદર આ નામરૂપ આકારની સાથે તાદાત્મ્ય કરીને એની ક્રિયા એ પણ માત્ર સ્વપ્ન વચ્ચે પ્રતીતિ છે, હકીકત એમાં પણ કોઈ ક્રિયા નથી થતી. પણ પોતાની વિસ્મૃતિના કારણે એ પોતે કર્તા બની ગયો, અને કર્તા બન્યો એટલે ભોગતા બન્યો, ને એટલે સુખ દુઃખના બધા ચક્કરમાં ફસાયો.
જે ક્ષણે એ શબ્દાતીત ચેતન થાય, વિષયાતીત ચેતન થાય, ત્યાં પ્રપંચ હટી જાય છે અને માત્ર જે નિત્ય અનાદિ અનંત કાલથી હતું છે ને રહેવા વાળું છે એકલું રહે છે. એ જ આપણું પોતાનું વાસ્તવિક અસ્તિત્વ છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ભેદ કે દ્વેત રહેતો નથી. ત્યાં ગુરુ ગુરુ નથી ને શિષ્ય શિષ્ય નથી. ગુરુ એ જ્ઞાન છે અને શિષ્ય એ અજ્ઞાન છે. અજ્ઞાન અને જ્ઞાન હટે એટલે જ્ઞાન સ્વરૂપનું અસ્તિત્વ રહે છે. જ્ઞાન સ્વરૂપ છે તે બ્રહ્મ છે, એ જ પોતાનું અસ્તિત્વ છે. પણ આપણે એને બ્રહ્મ તરીકે કેમ જુદું ગણ્યો? જ્યાં સુધી આપણી અંદર પ્રમાતાપણું છે, જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાન ભર્યું છે, જ્યાં સુધી આ પરિચ્છિન્ન નામરૂપ આકારના દેહ સાથે આપણે ગહન તાદાત્મ્ય કરી લીધું છે અને એમાં અનુભવાતી બધી ક્રિયાઓના કરતાપણું જ્યાં સુધી છે, એનું નામ જ અહંકાર છે. અને એ અહંકાર જેવો ઓગળે છે તે પરિચ્છિન્નતાના દેશકાળ છૂટી જાય છે અને સર્વવ્યાપી જે સત્તા છે એ વિષયાતીત છે. હવે આ જે વિષયાતીત ચેતન છે ને, એને જે સમજવું ને, એ જ મુમુક્ષુનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. 5 વિષયો જે બતાયા છે શાસ્ત્રો અને વેદોમાં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયોમાં ચેતન રોકાયેલું છે ત્યાં સુધી એ પ્રમાતા છે ને ત્યાં સુધી ત્રિપુટીઓ બધી ઊભી છે. દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, પ્રમેય, પ્રમાણ અને પ્રમાતા, આવી 14 ત્રિપુટી બતાવી છે શાસ્ત્રમાં. આ 14 ત્રિપુટી 3 ગુણમાંથી ઊભી થયેલી છે, માયાવી શક્તિમાંથી ઊભી થયેલી છે. પણ જેવો પોતે પોતાના અસ્તિત્વમાં પાછો ફરે છે એટલે કે નિર્વન થાય છે, એટલે કે આ 5 વિષયોથી મુક્ત થાય છે જે ચેતન, એ ગુણાતીત થઈ જાય છે. ત્યાં ગુણ પણ એની પર પછી પ્રભાવ પાડી શકતો નથી. અને ગુણ જ્યાં પ્રભાવ ના પાડી શકે ત્યાં પ્રપંચ પણ ન હોય, ત્યાં ક્રિયા પણ ન હોય, ત્યાં કર્મ પણ ના હોય, ત્યાં સુખ પણ ના હોય, ત્યાં દુઃખ પણ ના હોય. માત્ર પોતાના હોવાપણું છે અને એ અવિનાશી અદ્વૈત અખંડ સત્તા છે, એ જ હું છું એવું એને અનુભવાઈ જાય. એટલે એની યાત્રા ત્યાં પૂર્ણ થઈ જાય છે. ત્યાં પ્રમાતાપણું ખતમ થઈ જાય છે અને પોતાનું અવિનાશી તત્વ બ્રહ્મપણું ત્યાં જાગી જાય છે. આને આપણે વ્યવહારિક સત્તામાં એવું કહીએ છીએ કે આત્મ સાક્ષાત્કાર થયો અથવા જ્ઞાન થયું. આત્મા પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન થતું નથી, પણ અજ્ઞાનનું આવરણ હટી જાય છે. એટલે સતચિત આનંદ એક અસ્તિત્વ જે છે એ જ હું છું. ત્યાં પછી કોઈ પણ જાતનો ભય પણ નથી, કોઈ પણ જાતનું સુખ અને દુઃખ નથી, ત્યાં કોઈ પણ જાતનું જન્મ અને મૃત્યુ નથી. આટલું સમજવાનું છે બસ. અને આટલું સમજીને પોતાના જ ચેતનને નિર્વિષયમાં લાવવાનું છે. જો નિર્વિષય ચેતન થઈ ગયું એટલે સમજી લો ત્યાં પછી આ માયાની કોઈ પણ શક્તિ કામ નહીં કરે, ઊભી પણ નહીં રહે, કારણ કે માયા કલ્પિત છે, વાસ્તવિક નથી. અને છે એવું જ્યારે આપણે સ્વીકારીએ છીએ તો એ પણ પ્રતીતિ માત્રમાં છે, સ્વપ્નવત છે. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી કે ભાસમાનતા છે, સ્વપ્નવત છે, પ્રતીતિ છે, આભાસ છે, વાસ્તવિક નથી. પણ આપણા રોમે રોમમાંથી, આપણા પૂર્ણ અસ્તિત્વમાંથી માયા પ્રત્યેનો રાગ છૂટી જવો જોઈએ, આસક્તિ છૂટી જવી જોઈએ. એ આસક્તિ ને રાગ જ્યારે છૂટી જશે ને ત્યારે જ આપણું ચેતન શુદ્ધ થશે. અને એ ચેતન આ શબ્દ દ્વારા આપણે જે કંઈ ચર્ચા વિચારણા કરીએ છીએ એ શુદ્ધ સતોગુણી છે. અને એ સતોગુણનો પણ છેલ્લે ત્યાગ થાય છે, શુદ્ધ સતોગુણનો. સતોગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે આપણે સત્સંગના વિચારોમાં આવીએ છીએ ત્યારે તમોગુણ અને રજોગુણ તો ક્યાંય ભાગી જાય છે અને સતોગુણ ત્યાં સુધી ઉભો રહે છે કે એની અંદર પણ 2 ભાગ છે, એક શુદ્ધ સતોગુણ ને એક અશુદ્ધ સતોગુણ. અશુદ્ધ સતોગુણ એને કહીશું કે આપણી અંદર જ્યારે કરતા પણ ઊભું હોય તો એ અશુદ્ધ, ભલે પરમાર્થની પ્રવૃત્તિ થાય છે, સત્સંગ કરીએ છીએ, પણ જો હું સત્સંગ કરું છું તો એ અશુદ્ધ સતોગુણ થઈ ગયું. અને અસ્તિત્વ દ્વારા આ શરીરમાંથી પરમાત્મા પોતે બોલી રહ્યો છે અને
અનેક નામરૂપ આકારમાં પરમાત્મા પોતે જ સાંભળી રહ્યો છે. આવો અભેદ ભાવ જ્યારે જાગી જાય ત્યારે અશુદ્ધ સતોગુણ શુદ્ધ સતોગુણ થાય છે અને એ વાણી વિરમી જાય એટલે કે ખાલી ચેતન એકલું રહી જાય ત્યારે પોતે બ્રહ્મ ચેતન છે. એને જ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા આવા બધા અનેક શબ્દોની રચના સંતોએ અને શાસ્ત્રોએ કરી છે, પણ ખરેખર એ શબ્દાતીત છે. એનું કોઈ નામ નથી, અનામી છે. નામનો આધાર આપણે લીધો છે માત્ર એને સમજવા માટે, એને ઓળખવા માટે, પણ ઓળખાઈ જાય પછી નામની ત્યાં જરૂર નથી. એ શુદ્ધ ચેતન, એ અવિનાશી તત્વ, જે સતચિતને આનંદ આપણે એને એક ઉપનામ આપ્યું છે, એ હું પોતે છું અને મારા સિવાય અન્ય કઈ બીજું છે જ નહીં, આવું અંદર સ્થિત થઈ જાય એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે છે. અને એ જ પોતે સચ્ચિત આનંદ સ્વરૂપમાં એને પછી આવાગમનમાં આવવા જવાનું રહેતું નથી અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં એ સ્થિત થઈ અને જ્યારે દેહનું પ્રારબ્ધ પૂર્ણ થાય એટલે એ દેહ પંચમહાભૂતમાં વિસર્જિત થઈ જાય છે, નાશ પામે છે અને વિસર્જિત થઈ જાય છે. પણ એ બધું સપનાની અંદર ઘટના ઘટે છે. વાસ્તવમાં કોઈ ઘટના ઘટતી જ નથી, કોઈ બનાવ બનતો જ નથી. માત્ર ભાસમાનતા અને ભાસમાનતા હતી, પ્રતીતિ ને પ્રતીતિ હતી, એ બધું હટી જાય છે, વિશ્રામ પામે છે. એને જ આ નિરાંત પંથ વાળા લોકો નિરાંત કહે છે, જ્યાં બધી જ વસ્તુનો અને માત્ર પોતાનું હોવાપણું રહે એ જ નિરાંત છે. આટલું બોલી અહીંયા વાણીને હવે વિરામ આપું છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બધાને જય સચ્ચિદાનંદ.